વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રજીને નિમિત્ત બનાવી અને સારી દુનિયાને ખરાબ કર્મો તરફ લાલ બત્તી બતાવે છે અને સત્કર્મો તરફ લીલી લાઇટ બતાવે છે. 5000 વર્ષ પહેલાં કીધેલી કથા જ્યાં સુધી આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી દરેક આત્માઓને સાચો માર્ગ બતાવતી રહેશે. અમુક વસ્તુ એવી હોય કે સમાજની અંદર બનતી હોય, સમાજમાં વાહ થતી હોય, પેપરોમાં આવતું હોય, પણ એ બધું નાશવંત હોય. કોઈ પણ બનાવ પેપરમાં આવ્યા પછી એ કેટલા દિવસ યાદ રહે? અને એ જ વસ્તુ આ પેપરમાં જ લખાયેલી છે. વિદુર નીતિ એક પેપરની અંદર જ, કાગળની અંદર જ યુગો પહેલાં ભોજપત્રમાં લખાયેલી છે, છતાંય 5,000 વર્ષ ગયા પછી એવી ને એવી અજર અમર છે. અને એની સામે એનો જે ઉપદેશ છે એ કાયમને માટે, કળિયુગ હોય કે સતયુગ હોય, લોકોને ઉપયોગી નીવડ્યો છે અને નીવડતો રહેશે. એટલે શાસ્ત્રો છે એ શાશ્વત છે. એના લખનારા ઉપદેષ્ટાઓનો શરીર ભલે હાજર નથી, પણ એ પુસ્તક રૂપે, પોતાના ગ્રંથ રૂપે અવની ઉપર અજર અમર છે. તો એવા સ્વયં ધર્મરાજાનો અવતાર, યમરાજાનો અવતાર એવા વિદુરજી મહારાજ ભગવાનના પરમ એકાંતિક ભક્ત છે, હસ્તિનાપુરના મંત્રી છે, પાંડુ અને ધૃતરાષ્ટ્રના નાના ભાઈ છે. પણ હસ્તિનાપુરની ગાદીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચે, ધર્મપૂર્વક રાજ ચાલે એના માટે રાત્રિ દિવસ ઉજાગરા કરે છે. અને આ કથા છે એ કોઈ આપણે જેવા ટાઈમે કહેવાયેલી નથી, એ રાત્રિના સમયે જ કહેવાયેલી છે. તો એક પછી એક આંક બતાવે છે. 2 વસ્તુ એનો ફાયદો શું, નુકસાન શું, 3 વસ્તુ એનો ફાયદો શું, નુકસાન શું. હવે વિદુરજી મહારાજ 4નો આંક બતાવે છે. બ્રહ્માનંદ સ્વામી નીતિ પ્રકાશમાં 4ના આંકની શરૂઆત કરતા એવું લખે છે કે રાજાઓએ આ 4નો ત્યાગ કરવો. કઈ 4 વસ્તુ? તો સ્વામી એવું લખે છે કે નીતિ જાનન હાર નૃપ તજહી તે 4 જસયતી બાડે જગત મેં હોત ન કબહુ હાર અલ્પ બુદ્ધિ અરુઆલસુ 4 ત્રતિકહંત ચોથે દીર્ઘ સૂત્રી સે કરત નહીં એકાંત. વિદુરજી મહારાજ કહે છે કે આ 4ની સલાહ ક્યારેય ન લેવી, એની સાથે કોઈ ગુપ્ત મંત્રણાઓ કોઈએ પણ ન કરવી. રાજાએ તો ખાસ ન કરવી, પણ દરેક વ્યક્તિએ ધ્યાન રાખવું. પહેલો અલ્પબુદ્ધિવાળો, બીજો દીર્ઘસૂત્રી, ત્રીજો હર્ષાવેગમાં આવેલો, આપણી ભાષામાં હરખ ઘેલો, અને ચોથો વિદુર નીતિમાં એવું લખ્યું છે કે ભાટાઈ કરનાર, એટલે કે ખુશામત કરનાર. ખુશામતખોર જે વ્યક્તિ હોય તો એની સાથે બેસી અને અગત્યની ગુપ્ત વિચારણાઓ કરવી નહીં, અને એની સલાહ પણ ક્યારેય લેવી નહીં. કોઈ ગુપ્ત મંત્રણા કરવી હોય, કહેતા કંઈક કામકાજ, કંઈક વેપાર ધંધાનો આદર કરવો હોય, તો આ 4ની સલાહ ક્યારેય પણ નહીં લેવાની, એની સાથે એ બાબતે ચર્ચા પણ નહીં કરવાની. પહેલું નામ આપ્યું અલ્પબુદ્ધિ. તો અલ્પબુદ્ધિવાળો કોને કહેવાય? તો જે પહેલો અર્થ એ થાય કે જે વસ્તુનો જાણકાર નથી, એની પાસે તમે સલાહ લેવા જાઓ. તમારે પ્લાસ્ટિકની ફેક્ટરી કરવી છે અને તમે લુહારની કોઢમાં લોખંડવાળા પાસે સલાહ લેવા જાઓ કે આમાં મારે શું કરવું, તો એ વસ્તુનો જાણકાર નથી. પોતે માણસ બુદ્ધિશાળી છે, પણ પ્લાસ્ટિકના ધંધામાં એ અલ્પબુદ્ધિ છે. માટે એની સલાહ લેવાથી આપણો ધંધો ચાલે નહીં. જે કામ કરવું હોય તો એનો એ જાણકાર હોય, અનુભવી હોય, આવડતવાળો હોય,
તો એની સલાહ હંમેશા લેવી. બીજું અલ્પબુદ્ધિ એટલે ખરેખર અલ્પબુદ્ધિ. કુદરતી રીતે જ ઘણાના મગજ બહુ પાવરફુલ નથી હોતા, ડીમ હોય, અને એ લોકોને પાછું બધાને સલાહ દેવાની ઈચ્છા પણ બહુ થાય. જેની સલાહ કોઈ લે નહીં ને એને એમ થાય કે ભલે મને ન પૂછે પણ મને આ વાતની ખબર છે તો હું એને કહું. એટલે એને આગ્રહી વધારે હોય, પણ વાત સાંભળી લેવી, ભલે અપમાન ન કરો પણ વિચાર્યા વિના એની વાતનો અમલ ક્યારેય પણ ન કરવો. અને બને ત્યાં સુધી અલ્પબુદ્ધિ માણસને અનાદર નહીં કરતા એને કંઈક પરિશ્રમવાળું કામ બતાવી દેવું. કારણ કે એનું શરીર મજબૂત હોય. જેનું મગજ કામ ન આપે એનું શરીર, કારણ કે જે આપણે ખોરાક લઈએ ને એ બધો એ મગજ વાપરે અને શરીર પણ વાપરે, તો આને મગજને તો કંઈ કામ કરવાનું છે નહીં, એટલે બધી શક્તિ શરીરમાં વધશે. તમે ઘણા એવા મંદબુદ્ધિ જોયા હશે. તો એને પરિશ્રમનું કાર્ય બતાવી દેવું, અથવા તો એને જે કામ ફાવતું હોય એ કામની અંદર એને જોડી દેવો. મહારાજે શિક્ષાપત્રીના 66મા શ્લોકમાં આ આજ્ઞા કરી છે કે જે માણસ જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો. વજન જબરજસ્ત મૂક્યો છે. જેને જે આવડતું હોય એને સોંપવું. દીકરો ટ્યુશન ક્લાસ ચલાવતો હોય ને એને અચાનક ક્યાંક બહાર જવાનું થાય ને અભણ ડોશીમાં બેઠા હોય એને ક્યાંક ઘડીક તમે, તો એ ત્યાં જઈને શું કરે? છોકરાને વાર્તા રે વાર્તા ને ભાભા ડોર, એ બીજું શું કરે? કારણ કે એને કોઈ પ્રકારનો અભ્યાસ નથી. તો એવી જ રીતે રાજકાજની અંદર હિસાબ કિતાબમાં એમાંય પણ બુદ્ધિશાળી, ખાલી બુદ્ધિશાળીને ચારિત્રશીલ વ્યક્તિએ જોઈએ અને સજ્જનતા સભર જે વ્યક્તિ હોય એની નિમણૂક કરવી. તમારો ઘર વ્યવહાર કે ધંધો તો તમારા 5-15 પૂરતો હોય, પણ રાજ છે એ તો તમામ પ્રજાઓ એની અંદર આવી જાય, બધાના હિતના કાર્યોની સલાહ એની પાસેથી લેવાની હોય. એટલે ચારિત્રશીલ અને સજ્જન વ્યક્તિ જો ન હોય તો રાજ્યને નુકસાની છે. જુઓ ને, વેરટનગરની અંદર રાજાના શાળા તરીકે કૈયાને રાખેલો, તો એ ચારિત્રશીલ બિલકુલ નહોતો. દ્રૌપદીનું રૂપ જોઈ અને એણે બુદ્ધિ બગાડી, તો ચારિત્રના અભાવે કરી પોતે તો મર્યો પણ બધા ભાઈઓનું પણ મોત થયું. કરે એક અને ભોગવે બીજા. ધૃતરાષ્ટ્રજીના મંત્રી તો વિદુરજી હતા, પણ તમે જોયું કે સાંભળ્યું હશે કે એને ગુપ્ત સલાહ લેવાની હોય ત્યારે એ શકુનીની જ લેતા. આમ પ્રધાન તરીકે એ શકુનીને જ માનતા, એ પ્રમાણે જ રાજકાજ કરે. એટલે વિદુરજી કહે છે કે રાજાનો સલાહકાર સારો હોવો જોઈએ. વિદુરજી ઘણું સાચું કહેતા, પણ લગભગ ધૃતરાષ્ટ્રે એનું કાંઈ માન્યું નથી. અને શકુનીના પગલે પગલે બંને બાપ દીકરો ચાલ્યા છે, એકલો દુર્યોધન નહીં. અને એટલે હસ્તિનાપુરનું કૌરવોનું પતન થયું. માટે પ્રધાન બુદ્ધિશાળી હોય, રાજ્યને વફાદાર હોવો જોઈએ. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે બહુ સરસ વર્ણન કર્યું છે કે આલોકનું ને પરલોક કેરું, નરેશનું હિત ચહે ગણેરું, આપે સુબુદ્ધિ નૃપને નિદાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. સાચો પ્રધાન કોને કહેવાય? તો કે રાજાનું ખાલી આ લોકમાં હિત કરાય એમ નહીં, પરલોકમાં પણ એનો હિત થાય, એનાથી કોઈ અવળા પાપના કર્મ ન થઈ જાય, એનું મંત્રી હોય, પ્રધાન હોય એ ધ્યાન રાખે. અનીતિ માર્ગે નરનાથ જાય, જુક્તિથી તેનો અટકાવ થાય, નૌકા ગતિ જેમ કરે સુકાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. રાજા અનીતિને માર્ગે જાય તો એ રાજાને પાછા વાળવાની ફરજ એ હંમેશા પ્રધાનની છે. પ્રધાનનું પદ કોઈ નાનું નથી. રાજા સલાહ પ્રધાનની લે. આપણે જેમ વડાપ્રધાન પદ છે તો આપણે મોટું માનીએ, પણ રાષ્ટ્રપતિ પદ તો એના કરતાં પણ એક સુકાન ઊંચું છે. પણ એની એટલી બધી આપણે ગણતરી નથી કરતા. જાજી ગણતરી રાજા હોય એને થાય. તો
તો એવી રીતે પ્રધાનનું પદ પણ બહુ જ મોટું છે. અને જો બુદ્ધિશાળી પ્રધાન હોય અને રાજા નિર્માલ્ય હોય તોય રાજ સારી રીતે ચાલે, જો રાજા પ્રધાનનું માને તો. એટલે નાવડી બહુ સરસ મજાની હોય, પણ એ એની જાતે ક્યાંય ન જાય, એનો સુકાની જ્યાં લઈ જાય ત્યાં જાય. રાજા છે એ નાવડી છે અને પ્રધાન છે એનો સુકાની છે. જનાન ખાને બહુધાન જાય, દાસી તણી દોસ્તી દિલે નચાય. પરસ્ત્રી જાણે જનિતા સમાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. પ્રધાન ચારિત્રશીલ હોવો જોઈએ એ વાત એટલા માટે જ બતાવી કે પ્રધાન છે એ રાજાનો સમવડિયો કહેવાય, એટલે એ તો કોઈ પણની રજા વિના રાણીવાસમાં જઈ શકે. પણ ડાયો પ્રધાન હોય એ ક્યારેય પણ ન જાય, કોઈ અગત્યના કામકાજ વિના રાજઘરાનાના સ્ત્રીઓની સાથે બોલે પણ નહીં, કારણ કે એને તો એનું કાંઈ કામ ન હોય. રાજાની દાસ્ય હોય, પ્રધાનજી કરતી હોય, આ નજર સુદ્ધા નાખે નહીં, એની સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખે નહીં. દરેક પારકી સ્ત્રીઓને પોતાની જનેતા સમાન માને. તો એવા પ્રધાન છે રાજાનું પ્રજાનું કાંઈક રૂડું કરે. પોતાતણો અર્થ કદી વિસારે, રાજા તણું શ્રેયસ દૈવ ધારે. જાણે બધા નીતિ તણા વિધાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. રાજા બહુ રાજનીતિ ન જાણતો હોય તો ચાલે, જો પ્રધાન બુદ્ધિશાળી ચતુર અને રાજનીતિજ્ઞ હોય તો. રાજા નીતિ જાણતો હોય ને પ્રધાન ન જાણતો હોય તો એ ઘણા બધા અવળા સલાહ સૂચનો આપીને રાજાને પણ પોતાને માર્ગેથી પાડે છે. એટલે તમામ નીતિ જાણતો હોય, પોતાનો સ્વાર્થ બિલકુલ સિદ્ધ કરવા માગતો ન હોય. રાજાનું, પ્રજાનું અને દેશનું હિત થાય એવી રીતે જ જે રહેતા હોય. નહીંતર ઘણીવાર એવું બને કે મોટું રજવાડું મળી ગયા પછી માણસ પોતાના માટે જ જાજો સમય કાઢે, પ્રજા ઉપર કોઈ ધ્યાન દેતા નથી. પણ જે સતત પ્રજાની જ ચિંતા કરે તો એવા રાજાને અને એવા પ્રધાનને બધાઈને ધન્યવાદ આપ્યા છે. આપણા પ્રધાનમંત્રી છે તો એને કોઈ સ્વાર્થ છે? એને કોઈ સગા સંબંધીઓ છે? તમે જોયું કે એણે એના સગા સંબંધીઓને કંઈ બંગલા બાંધી આપ્યા? અને એ વ્યક્તિ 18 કલાક કામ કરે 70 વર્ષની ઉંમરે, તો કોના માટે? આ દેશનો હિત એ સૂતા હોય તો 24 કલાક વિચારતા હોય શું કરવાથી મારા દેશની પ્રજા આગળ આવે. તો એના માટે કહ્યું કે ધન્ય તે પૃથ્વીપતિના પ્રધાન. વળી વિહારીલાલજી મહારાજ કહે છે કે સદા ખુશી રાજ સુધારવામાં, રાજી નહીં વેર વધારવામાં, કરે નહીં માદક કે રૂપાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. હવે રાજા જ વ્યસની હોય તો એની પ્રજામાં વ્યસન હોય, એમાં તો શું કહેવું. અને પ્રજાને એ વ્યસનના માર્ગેથી કેવી રીતે પાછી વાળે? 24 કલાક પ્રજાના હિતનો જ વિચાર કરે, કોઈની સાથે વેર નહીં વધારતા, સમજાવટથી હંમેશા કામ લે, જેથી કરીને પ્રજા રાજ્યમાં સુખેથી ફરી શકે. જેના અંતે આજુબાજુના રાજ્યોની સાથે દુશ્મનાવટ બાંધ્યા પછી તો પ્રજાને એ ઊંઘ હરામ થઈ જાય અને ક્યારેય પણ માદક વસ્તુનું સેવન ન કરે. તો એવાને ધન્યવાદ આપ્યા છે. આ તો તમે ગમે ત્યારે શકુનીને જોવો તો આમ જ કરતો હોય, એના હાથમાં 24 કલાક પાસા હોય, તો આનાથી મોટું વ્યસન કયું? કારણ કે આ પાસા રમવા, જુગાર રમવો એ મોટામાં મોટું વ્યસન છે. કોઈ પણ કામ લઈને જાય તો એની પાસે પાસા તો હોય જ. તો હવે આવો વ્યસની તો એ દુર્યોધનને સવળો ઉપદેશ શું આપે? એમ વિદુરજી મહારાજ કહેવા માગે છે, કદી ન લે લોકની લાંચ લેશ, કરે નહીં પાપ પથે પ્રવેશ, ધરે નહીં અંતર સ્વાભિમાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. ગમે એવું મોટું રજવાડું સાચવતા હોય પણ આમ ભારે ભારે થઈને ન ચાલે, હળવા ફૂલ થઈને ચાલે. આપણામાં તો કાંઈક 2-5 ગુણ આવ્યા હોય ને તો આમ ભારે ભારે આમ જલ્દી ડગલું મંડાય નહીં, આપણને એમ થાય કે મેં કાંઈક કરી નાખ્યું.
પણ જે ગુણિયાલ સજ્જન બુદ્ધિશાળી વ્યક્તિ હોય, આખા રાજ્યની દૂસરી પોતાને ખંભે હોય, પણ છતાં એને બિલકુલ વજન નથી લાગતો, નિર્ભાર થઈ અને પોતે કામ કરે. ભાર શેનો લાગે ખ્યાલ છે? અભિમાનનો. જેટલો અભિમાની માણસ હોય ને એની ચાલ ઉપરથી ઓળખાય છે. આમ એવો ધીમે ધીમે ડગલા માંડતો હોય, પણ સહેજ પણ પોતાને સ્વાભિમાન ન હોય, પોતાની હોશિયારી, પોતાની બુદ્ધિ પ્રતિભા, એનું જેને અભિમાન ન હોય એ પ્રધાનને ધન્યવાદ આપ્યા છે. જો ભૂપની અપકીર્તિ જ થાય, સુમંત્રિતે તો દિલમાં દજાય, સદૈવ રાજા પર પ્રેમવાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. લાંચ ક્યારેય ન લે. વળી રાજાની અપકીર્તિ થાય તો આને અતિ દુઃખ થાય, કારણ કે રાજની સાથે બહુ આત્મીયતાથી મંત્રી હંમેશા બંધાયેલો હોય. જ્યાં સુધી મંત્રી પદે હોય ત્યાં સુધી વફાદારી રાખે, પછી એની કોઈ જવાબદારી રહેતી નથી. પ્રજા ઉપર પણ એવું જ હેત રાખે. વળી જેના શરીરમાં આલસ્ય દિશે નહીં લેશ અંગ, કરે નહીં જે કદીએ કુસંગ, વધારવા કોશ સદૈવ તાન, તે ધન્ય પૃથ્વી પતિના પ્રધાન. તમને હાલરડા જેવું નથી લાગતું ને? જેના શરીરમાં લેશ માત્ર પણ આળસ ન હોય. તમે જોજો, જેનામાં આળસ ન હોય ને એમાં બીમારી બહુ ઓછી હશે. તમારી ભાષામાં આમ જીવરા કહેવાય. અને અમુક તો બેઠા ત્યાં ઊંઘી જાય લ્યો, પછી એને બીમારી પણ વધારે લાગુ પડે. તો પ્રધાન છે એ ક્યારેય પણ આળસુ ન હોવો જોઈએ, ક્યારેય જેવા તેવા કુસંગીનો એ સંગ ન કરે. અને રાજ્યનું ધન, રાજ્યની તિજોરી એમાં વધારો થાય ને એવા જ હંમેશા પ્રયત્ન કરે. ને એ પણ ધ્યાન રાખે કે અમારા રાજ્યની તિજોરીમાં અણહકનું, અન્યાયનું કાંઈ ધન આવી ન જાય, એ પણ ધ્યાન રાખે. તો એવા પૃથ્વીપતિના પ્રધાનો, રાજાના પ્રધાનોને ધન્યવાદ આપ્યા છે. એટલે વિદુરજી મહારાજ કહે છે કે આવડું મોટું 84,000 દેશનું રજવાડું જ્યારે તમે ભોગવો છો તો સલાહકાર હંમેશા સારા રાખજો. તમારા સલાહકારે જ તમારા પુત્રની બુદ્ધિ બગાડી છે. આ તો રાજાની વાત આવી, પણ ગૃહસ્થએ પણ આ બાબતે બહુ ધ્યાન રાખવું જોઈએ. મોટા મોટા ધંધાઓ હોય તો એણે પણ કેવા માણસોની સાથે ભાગીદારી વગેરે કરવી, કેવાનો વિશ્વાસ કરવો, એ પણ શીખવા જેવું છે. અથવા તો આપણે કોઈ મોટી કંપનીમાં કે કોઈ શાહુકારના હાથ નીચે કામ કરતા હોઈએ તો કેવી વફાદારી રાખવી અને કઈ રીતે માલિકનો વિશ્વાસ જીતવો, એ પણ આ શ્લોકમાંથી શીખવા જેવું છે. આજે માલિકની ગેરહાજરી હોય ત્યારે કોઈ પણ ધંધાઓની અંદર કામદારો ગેરલાભ ઉઠાવે, કામ પડ્યું મૂકીને આટા ફેરા મારવા માટે નીકળી જાય, અથવા તો ખોટું કરે, ચોરીઓ કરે અને રૂપિયાવાળા થવાની આશા રાખતા હોય છે. કામ ચોરી તો ખૂબ જ કામદારો કરતા હોય છે ને એને કારણે પછી માલિકો છે એ પગાર ચોરી, કામ ન કરે તો પગાર કેવી રીતે આપે? એટલે બંનેની ફરજ છે, એકલા માલિકની ફરજ નથી. આપણને જે કામ સોંપ્યું છે એ આપણે વફાદારીથી, માલિક હાજર હોય તોય ભલે અને ન હોય તોય ભલે. ઘણીવાર સેવાનું કામ હોય તો કેમ અમે કોઈક જોડે હોય તો તમે સરસ કરો, નહીતર ફટાફટ પતાવીને નીકળી જાઓ. એટલે મેં તો તમને કાંઈ પગાર આપતા નથી એટલે નીકળી જાઓ એનો વાંધો નહીં, પણ વ્યવહારની અંદર એવું ક્યારેય પણ ના કરો. અને અમે સમજી શકીએ કે તમે પરિવાર લઈને બેઠા હો, માંડ માંડ મંદિરે આવવા દેતા હોય, એમાં પાછા ટાઈમ વધારે જાય તો પાછી ઘરની ઉપાધિ હોય કે બીજા દિવસે આવવા દેશે કે કેમ. પણ દરેકને આ વસ્તુ લાગુ પડે છે. ઘણીવાર માલિકો પણ એવા મખીચૂસ હોય કે ઓછો પગાર આપી અને કામદારોનું શોષણ કરતા હોય, એટલે કામદારો લાચારીથી પણ ખોટા કામ કરતા થઈ જાય. એટલે બધાએ માનવતા રાખવી. બહુ જાજા નોકર ચાકરો રાખતા હોય અને એમાં કોઈ નોકર ચાકર ખૂબ સારી રીતે વફાદારીથી વધારાનો ટાઈમ ભરીને કામ કરતો હોય તો માલિકની પવિત્ર ફરજ છે કે એનો પગાર વધારી જ દેવો જોઈએ. અને પછી ન વધારે ને આટલી બધી મહેનત કરવા છતાંય કાંઈ મળે નહીં તો માણસ ખોટું કરતા શીખે, આડું અવળું કરતા શીખે. દરેક જગ્યાએ પછી ધાર્મિક સંસ્થાઓ હોય, સામાજિક હોય, શૈક્ષણિક હોય, વ્યવહારિક હોય,
બધી જગ્યાએ મંદિરોની અંદર ચોપડા લખનારા, બીજા ત્રીજા પાવતી ફાડનારા કે બીજું કાંઈ ધર્મશાળાઓ કે ઉતારાની સારંગપુર જેવા મંદિરો હોય તો એમાં ઘણા બધા કામદારોને, હનુમાનજી મહારાજને 400 કામદારો રોજે કામ કરે છે. તો એવું બધું હોય તો ત્યાં પછી કાંઈ બધે તો કોઠારી બિચારા ધ્યાન રાખીને બેઠા ન હોય અને ઉતારાની અંદર આવે તો હવે ઉતારાના સાંજના 500 રૂપિયા કીધા હોય ને ટ્રાફિક હોય તો આ કે 600, એટલે પહેલાં 600 આપે પછી 100 રૂપિયા સાઈડમાં. તો આય પાપનું જ કામ છે, આય પણ ચોરી જ કરી કહેવાય. અને રાત્રિ દિવસ જે મટ ઉઠાવતા હોય તો એનો પગાર વધારી દેવો એ પણ માલિકોની ફરજ છે. કારણ કે 5-10 હજાર હોય, 15-20 થાય, પછી એના છોકરાઓ મોટા થાય, ધીમે ધીમે કરતાં ખર્ચા વધે તો જરૂરિયાત પણ વધે. એટલે માલિકે એ પણ ધ્યાન રાખવું. અરસપરસ બધાએ જો ધ્યાન રાખે તો કાંઈ ન થાય. તો વિદુરજી મહારાજ કહે છે કે રાજા, જે સજ્જન હોય, જે બુદ્ધિમાન હોય એની જ સલાહ લેવી, અને જે તત્કાળ નિર્ણય લે, આજ કરશું ને કાલ કરશું નહીં એમ નહીં, તત્કાળ નિર્ણય લે અને એ નિર્ણય પાછો બિલકુલ સાચો અને સચોટ હોય તો એવાને રાજકાજની અંદર રાખવા. એક રાજા હતા ને બહુ સરસ રીતે પોતે રાજકાજ ચલાવતા. હવે એ રાજાનો સાળો એ ત્યાં રહેતો, એટલે રાજ કચેરીમાં રોજ બેસવા માટે જાય. એટલે રાણીને કાયમ એવું રહ્યા કરે કે અમારે પ્રધાન તો આમ પણ રાખવાના જ હોય, તો મારા ભાઈને પ્રધાન બનાવે તો વધારે સારું. દરેક બહેનોને પોતાના ભાઈ પ્રત્યે ઢળતો ઢાળો હોય. પણ હતું એવું કે રાણીનો ભાઈ દેખાવમાં તો કોઈ મોટો બાદશાહ બેઠો હોય એવો લાગે, પણ ઉપર મસાલો થોડોક ઓછો હતો. હવે રાજકાજમાં તો આ ચાલે નહીં, પણ હવે રાણીને એમ થાય કે રાજા તો સાથે છે જ, બંને મળીને વ્યવહાર સંભાળશે. એટલે રાણી રોજ રોજ રાજાને કહે કે મારા ભાઈને પ્રધાન બનાવો તો તમને શું વાંધો. રાજા કે કાંઈ વાંધો નહીં, પણ હવે આપણે તો પ્રધાનજી બહુ બુદ્ધિશાળી છે, તો કે એને રજા આપી શકાય ને, વર્ષોથી છે, પ્રધાન તો બદલી શકાય, માટે મારા ભાઈને પ્રધાન કરો તો સારું. ત્યારે રાજા કહે છે કે જોશું. રાણી કે આ જોશું જોશું તો હું 5 વર્ષથી સાંભળું છું, માટે નિર્ણય લેવાનો હોય ને તો તત્કાલ નિર્ણય લ્યો, કાલ જ એને તમે પ્રધાન પદ આપી દો. રાજા કહે છે કે મારે એકલાથી તો આ ન થાય, કાલે તમે રાજ કચેરીમાં આવજો. એટલે રાજા અને રાણી બંને સવારે રાજ કચેરી ભરાઈને બેઠી ત્યાં ગયા. તો રાણી એટલા બધા બુદ્ધિશાળી અને હોશિયાર હતા. એટલે રાજાનો જે સાળો હતો એ પણ આવીને બેઠો, કાયમ બેસતો, પણ સલાહકાર તરીકે નહીં, ખાલી રાજાના સાળા તરીકે ખુરશી શોભાવતો. હવે રાજ કચેરી ભરાઈને બેઠી એટલે રાજાએ તરત જ એના સાળાને પોતાની પાસે બોલાવ્યો. એટલે હાથ જોડ્યા કે બોલો મહારાજ. તો રાજા કહે છે કે આજે આખી રાત મને ઊંઘ નથી આવી. આ કહે છે કાંઈ કારણ, કાંઈ થયેલું? તો કે થયું તો કાંઈ નથી, પણ આપણા ગામની ભાગોળે નદીને કિનારે અમુક માણસો આવ્યા છે, અને એ માણસો રાત્રે એટલો બધો અવાજ કરતા કે મને આખી રાત સૂવા નથી દીધો, માટે તમે જઈને જરાક તપાસ કરો ને કે એ લોકો કોણ છે. એટલે તરત જ આ વ્યક્તિ તો રાજાને કહે છે કે ભલે મહારાજ, હમણાં ગયો ને હમણાં આવ્યો, એમ કહી અને દોડતો ગામની ભાગોળે ગયો. 5-10 મિનિટ થઈ, પાછો આવ્યો. રાજા કે શું થયું? તો કે મહારાજ, એ તો ગાંધાર દેશથી અમુક માણસોનો કાફલો આવ્યો છે અને આપણા ગામમાં નદી કિનારે એ લોકો ઉતર્યા છે. રાજા કહે છે કે ભલે, એ લોકો ક્યાં જાય છે? તો કે ઊભા રહે, હું પૂછતો આવું. એટલે પાછો દોડતો ગયો અને વળી પાછી 10 મિનિટ થાય ત્યાં આવ્યો અને કહે છે કે મહારાજ, અહીંયાથી રાજસ્થાન બાજુ જાય છે. રાજા કહે છે કે ભલે, કેટલા માણસો છે? તો કે ગણ્યા નથી, લ્યો હું પૂછતો આવું. એટલે વળી પાછો ગયો અને કહે છે કે મહારાજ 40 માણસો છે. રાજા કહે છે કે ભલે, સ્ત્રીઓ પુરુષો બધાય છે, એકલા પુરુષો છે, બાળકો છે, કોણ કોણ છે? તો કે 1 મિનિટમાં ગયો ને 1 મિનિટમાં આવ્યો, હમણાં ગણીને આવું. અને પછી આવીને કહ્યું કે આટલા પુરુષો છે, આટલી સ્ત્રીઓ, આટલા બાળકો વગેરે વગેરે. રાજા કહે છે કે એ લોકો કાંઈ ઊંટગાડા, બળદગાડા, ઘોડા આવા કાંઈ વાહનો લઈને આવ્યા છે? ત્યારે કહે છે કે લ્યો મહારાજ, હું જોતો આવું.
પરસેવે રેબ જેબ થઈ ગયો ને બપોર ચડી ગયા. 10 વખત ગયો અને આવ્યો ત્યારે માંડ માંડ માહિતી મળી. પછી રાજા કહે છે કાંઈ વાંધો નહીં, બેસો તમારા સ્થાને. એટલે બેઠા. એટલે રાજાએ પોતાના સેવકને કહ્યું કે જાઓ ને જરા આપણા પ્રધાનમંત્રીને બોલાવતા હો ને. એટલે માણસ ગયો, પ્રધાનજીને કહે છે કે રાજા બોલાવે. એટલે તત્કાળ પ્રધાન આવ્યો, મુજરો કરીને ઊભો રહ્યો. મહારાજ કી જય હો, શું આજ્ઞા છે? એટલે રાજા કહે છે કે પ્રધાનજી આજ મને આખી રાત ઊંઘ નથી આવી. ને આમ જ્યાં કીધું ત્યાં તો એની બુદ્ધિના ચક્કર ચાલુ થઈ ગયા કે રાજ્યની અંદર કાંઈ તકલીફ નથી ને રાજાને ઊંઘ નહીં આવવાનું કારણ મહારાજ કાંઈ બીમારી છે, કાંઈ તાવ આવ્યો છે, કોઈ દુશ્મનોનો ભય છે, આપણા રાજ્યમાં એવો કાંઈ ખળબળાટ તમે સાંભળ્યો છે કે તમને ઊંઘ ના આવી? તો કે ના પ્રધાનજી એવું કાંઈ નથી, પણ આપણા ગામની ભાગવાળા નદીને કિનારે કોઈક માણસો આવ્યા છે, કોણ છે મને ખબર નથી, પણ આખી રાત એમણે એટલો બધો દેકારો કર્યો કે એને કારણે મને ઊંઘ નથી આવી. તો તમે જઈને તપાસ કરી લાવો ને કે કોણ છે. પ્રધાનજી કે ભલે. એટલે પ્રધાન તરત જ ગયા. 15 થી 20 મિનિટમાં પાછા આવ્યા. મહારાજ કી જય હો. રાજા કહે છે કે બોલો પ્રધાનજી કોણ છે? ત્યારે પ્રધાન કહે છે કે મહારાજ એ લોકો ગાંધાર દેશથી આવે છે, રાજસ્થાનમાં જાય છે, 40 માણસો છે, 15 બહેનો છે, 5 બાળકો છે, બાકીના બધાય પુરુષો છે, આટલા ઘોડા છે, આટલા ઊંટ છે, 2-3 એની પાસે ગાડાઓ છે, અને એ લોકો ખોરાકમાં મકાઈનો ઉપયોગ વધારે કરે છે અને ખજૂરનો ઉપયોગ પણ વધારે કરે છે, અને એ બધાય રાત્રે ભેગા બેસીને ભજન ગાય છે. એટલે તમને અવાજ સંભળાતો હશે. એ લોકો 10 દિવસ રોકાવાના છે, પણ મહારાજ બહુ સારા માણસો છે, આપણને કામ લાગે એવા છે, તો તમે કહો તો અહીં બોલાવતો આવું. 1 જ મિનિટમાં બધો જ પરિચય આપી દીધો. ક્યાં જાય છે, ક્યાંથી આવ્યા છે, ક્યાં રહે છે, શું ખોરાક છે, કેવા સંસ્કારો છે. ભજન કરે એટલે સંસ્કારી હોય. કઈ એની સંસ્કૃતિ છે, કેટલા દિવસ રોકાવાના છે, શું વાહન છે, કેટલા સ્ત્રી પુરુષો અને બાળકો છે, આ બધું જ કહી દીધું. એટલે પછી તરત પ્રધાનજીને કહ્યું કે તમારું સ્થાન સ્વીકારો. અને રાજાએ તરત જ રાણીની સામે જોયું અને રાણીને કહે છે કે રાણી સાહેબ તમે જોયું, જે કામ પ્રધાનજીએ 10 મિનિટમાં પતાવ્યું એમાં તમારા ભાઈએ બપોર ચડાવ્યા. હવે રાજ્યનો પ્રધાન કોને કરીએ? એટલે રાણી પછી એકેય શબ્દ બોલ્યા નહીં. કહેવાનો મતલબ વિદુરજી એવું કહેવા માગે છે કે અલ્પ બુદ્ધિવાળો પ્રધાન કંઈ રૂપ જોવાનો ન હોય, પણ બુદ્ધિ બરોબર હોય તો રાજ્યનું કાંઈક સારું કરે. એવી જ રીતે અલ્પ બુદ્ધિવાળો ન કરે નકામો. તમે ચાકર રાખ્યો હોય ને ઓછી બુદ્ધિ હોય, મહેમાનનું આવે બીજા ત્રીજા જ્યારે હોય ત્યારે તમારું ખરાબ લગાડે. પેલા શેઠે નોકરને કીધું કે શાક લઈ આવ્યા, આજ પૂરતું લાવજે. બિચારો લેવા ગયો, દૂધી લઈને પાછો આવ્યો. એટલે શેઠ કહે છે કે એટલી દૂધી લાવ્યો તો તમે એક નહોતું કીધું, પણ દૂધીમાં નાખવા કોથમરી જોઈએ, મરચાં જોઈએ, ટમેટા જોઈએ. મૂર્ખ, બધું મારે તને કહેવાનું. આજુબાજુની વસ્તુ જાતે ન લેતું હોય. ભલે હવે ભૂલ નહીં કરું. 10 વર્ષ ગયા અને શેઠ બીમાર પડ્યા. જા ડૉક્ટરને બોલાવતો હોય. તો ડૉક્ટરને બોલાવતો આવ્યો ને વળતા નનામીનો બધો સામાન લેતો આવ્યો. શેઠની પાસે મૂક્યો. એટલે શેઠ કહે છે ગાંડા આ શું લાવ્યો? તો તમે નહોતું કીધું કે એક કામ તને બતાવ્યું હોય તેનું આજુબાજુનું પછી બતાવવાનું ન હોય, તારે જાતે કરવાનું હોય. ત્યાં ડૉક્ટર લાવ્યો. હવે ડૉક્ટર એમ કે શેઠ તમને સારું નહીં થાય, વળી પાછું મારે સામાન લેવા ધક્કો ખાવો. એટલે આને કહેવાય અલ્પ બુદ્ધિ. એટલે આવાને જો સાથે રાખે તો માણસ ક્યારેય સુખી ન થાય. વિદુરજી બહુ અદ્ભુત સલાહ આપે છે કે આવા નોકરો, આવા મંત્રીઓ એની સલાહ ક્યારેય ન લેવી કે જેથી કરી અને આપણી અધોગતિ થાય. તો આ પહેલી વાત બતાવી અલ્પ બુદ્ધિ. હવે બીજી વાત બતાવે છે વિદુરજી દીર્ઘસૂત્રી હોય. દીર્ઘસૂત્રી એટલે શું? તો કે કલાકમાં કામ થવાનું હોય એમાં 2 દિવસ કરે, એને કહેવાય દીર્ઘસૂત્રી. તો એવો જે માણસ હોય કામની અંદર અકારણ વાર લગાડે, એવાની સાથે મંત્રણા ના કરવી. અને આમ તો એની બીજી ભાષામાં કહેવાય આળસુ. એને નથી આવડતું એમ નહીં, એનાથી નથી થાય એવું એમ નહીં, પણ કરે જ નહીં. આજકાલ એમ કરતા દિવસો કાઢી નાખે. અને તમને ખ્યાલ હશે કે આવી જેને કૂટે હોય ને એના ધંધા નથી ચાલતા. સોની હોય દાખલા તરીકે,
હવે તમે ત્યાં દાગીના નાખ્યા કે ભાઈ અમારે આ તારીખના લગ્ન છે અને એ તમને ટાઈમ ટુ ટાઈમ ન કરી દે તો તમે બીજી વાર ત્યાં જાઓ? દરજી હોય, વસ્ત્ર સીવવાનું કામ કરતો હોય, તમે એને તારીખ આપી, એ તારીખે એ કામ ન કરી દે ને આળસ રાખે તો ગ્રાહકને તો એવું કંઈ હોય નહીં, એટલે એ તો પૈસા આપી અને બીજાની પાસે જઈને એ કામ કરાવી લે. એટલે જે દીર્ઘસૂત્રી વેપારી હોય ને એને કાયમને માટે નુકસાની જ હોય, એ મહીને ખાઈને ખાવાનો જ કરે. જે અતિશય ઉતાવળા હોય, તત્કાળ કામ કરનારા, પરિશ્રમ કરનારા, તમે જુઓ દિવાળી વગેરેની સિઝનોમાં રાત્રિએ પણ ધમધોકાર દુકાનો ચાલતી હોય તો એના છોકરા કંઈક ચોળીને ખાય. એટલા માટે વેપાર ધંધામાં દીર્ઘસૂત્રીપણું સારું નથી. પછી બીજું ક્યાં આવે તો કે કોકના રૂપિયા ઉછીના લઈ જાય, પછી આજ કાલ એમ કરીને વાયદા કરે પણ આપે નહીં, અથવા તો લાંબા સમયે આપે તો ઉઘરાણીવાળા થાકી જાય, પછી ફરીવાર એને કોઈ આપે તો આને પણ દીર્ઘસૂત્રી કહેવાય. આવાની સાથે નાણાકીય વહીવટ કોઈ ન કરે. તમે પણ ક્યારેક કંઈક ટાણા પ્રસંગમાં કોકની વસ્તુઓ ઉછીને લઈ આવ્યા હોય ને પ્રસંગ પત્યા પછી દેવાની ખબર પડે નહીં તો તમને બીજી વાર કોઈ આપે નહીં. એટલે આપણે પણ દીર્ઘસૂત્રીમાં જ ખપીએ. સવારે જાગવાનું હોય, શિયાળાનો સમય હોય, બાજુમાં એલાર્મ ગોઠવેલો હોય અને તમે એને કેફમાં સાંજે તો એમ જ હોય, બપોર પછી કારણ કે 5 સાડા 5 ઉઠ્યા હોય એટલે સાંજે તો એનો કેફ હોય તો વિચારે કાચ તો 3:30 જાગી જવું છે અને 3:30 એલાર્મ મૂકીને સૂવે અને એલાર્મ વાગે એટલે ગોદડામાંથી હાથ બહાર કાઢી અને બોલ તો બંધ કરે ને પછી એમ થાય ઘડીક સૂઈ લો, એનું ઘડીક 5:30 વગાડે. ખ્યાલ આવે છે? આ દીર્ઘસૂત્રી કહેવાય. પછી કે અમારાથી ઉઠાતું નથી. એટલે આળસ ધીમે ધીમે કરતાં વધતી જાય. પણ તમારે એક કામ કરવું, તમે સૂતા હોય ને ત્યાંથી અલાર્મ 15 ફૂટ આગો મૂકવો, એટલે વાગે તો ઊભા થયા વગર તો છૂટકો નહીં, ઊભા થાવ એટલે આળસ ગોદડામાં પડી રહે અને જાગી જવાય. ઠંડી હોય એટલે કોઈ પણ હોય, સાધુ હોય કે સંસારી હોય, બધાને ઠંડી તો એક જ સરખી લાગે, બધાને નિદ્રા તો એક જ સરખી આવતી હોય. પણ આળસને ખંખેરી અને જો કરીએ તો કાંઈક વ્યવસ્થિત પૂજાપાઠ થાય, નહીંતર તો લે દેવ દાણાને મેલ મારો કેળો એના જેવું થાય. એટલે એની અંદર પણ ક્યારેય આળસ ન કરવી. તમારા ઘરકામની અંદર ઘણા એટલા બધા આળસુડા હોય કે બપોરના 9 વાગે, 9:30 વાગે, 10 વાગે તો એ બધી સફાઈ બાકી હોય, કપડાં એમને એમ બોળેલા પડ્યા હોય, વાસણો એમને એમ ચોકડીઓની અંદર ભરેલા હોય અને કેટલાય તો નબીરાઓ નાયા વગરના હજી આંટા મારતા હોય. કોઈકના હાથમાં બ્રશ હોય. આ કોઈ સત્સંગીના ઘરને શોભા નથી. મહારાજની આજ્ઞા છે સૂર્યોદય પહેલાં જાગવું, એટલે સૂર્ય ઉગે ત્યાર પહેલાં પૂજાપાઠ થઈ જવા જોઈએ. અને ગૃહસ્થના ઘરની અંદર સવારે 8 વાગે ત્યાં તો કામકાજ બધું જ પતી જવું જોઈએ. તમે 10 વાગ્યા સુધી આમને આમ રખડાવો, ત્યાં તમે નવરા પડો તો બપોરનો ટાઈમ થાય. તમે ભજન ક્યારે કરો, તમે દેવ મંદિરે ક્યારે જાઓ, કથા વાર્તા ક્યારે કરો. એટલે આમાં દીર્ઘસૂત્રીપણું બિલકુલ ચાલે નહીં. અને ચોખ્ખાઈ પણ બરોબર રાખવી જ જોઈએ. સફાઈ જે થતી હોય સવારની એ સવારે જ થવી જોઈએ, પછી બપોર પછી નહીં. કારણ કે ગૃહસ્થને ઘેર અચાનક મહેમાન વગેરે ગમે તે આવીને ઊભા રહેતા હોય, એટલે આ વસ્તુનું પણ ધ્યાન રાખવું. મહારાજે તો સફાઈ ચોખ્ખાઈ બાબતે શિક્ષાપત્રીમાં ખૂબ જ આજ્ઞાઓ કરેલી છે. ત્યાર પછી ભગવાનનું ભજન કરવામાં દીર્ઘસૂત્રીપણું રાખે. દેવદર્શને જવું હોય, કથામાં જવું હોય, તમારો નાનો સમાજ બહુ એવું કરે. તમે એને એમ કહો બપોર પછી દર્શન કરી આવો તો એને દર્શન કરતાં વાર ન લાગે, એટલી તૈયાર થતાં વાર લાગે. ઠાકોરજી પાસે જવું એમાં કંઈ બહુ તૈયાર થવાની જરૂર નથી ને. હવે તો તમારે ઠાકોરજીની દયા છે, 5 મીટરનું ગયું આ પહેર્યું નથી ને આ નહીતર વળી પાટલી પાડે ને પીન મારે ને, પણ એ તો આપણે બધું કાઢી નાખ્યું છે. એટલે એમાં સહેજ પણ આળસ ન કરવી. ભજન કરવામાં, કથામાં ગયાન જાશું થાય તો કાંઈ કથા આપણી વાટે ઊભી ન રહે. તમારે આમાંથી કાંઈક 5-15 જણાને કાંઈક કાલ પ્રસંગ આવી પડે, તમારે વિદુર નીતિ તો સડસડાટ જાય, એ કોઈની માટે ઊભી ન રહે. એમ સમય પણ આપણી જિંદગીમાંથી સડસડાટ જાય છે, કોઈના માટે એ ઊભો રહેવાનો નથી. એટલે બિલકુલ એમાં દીર્ઘસૂત્રીપણું ન રાખવું.
અને આપણે દીર્ઘસૂત્રી છીએ ને એટલે જ મહારાજે આપણને નિયમોની સાંકળથી બાંધી લીધા છે કે અમારા આશ્રિતે ઉઠીને આટલું કરવું જ. મહારાજ કે મારો આશ્રિત હોય તો એણે અતિશય દીર્ઘ બીમારી સિવાય સવારમાં સ્નાન અને 2 પ્રકારની પૂજા કર્યા વિના અન્ન જળ ન લેવું. નહીતર તો આપણે પહેલાં બરોબરની પેટની પૂજા કરીને 10 વાગ્યા પૂજા પાથરીને બેસીએ એવા આળસુડા છીએ. પણ મહારાજ કે ત્યાં સુધી જળ પણ ન લેવું. એટલે પછી વહેલા ઉઠીને પૂજા પાથરીએ છીએ. ત્યાર પછી જે નોકરી ધંધા કરતા હોય, સરકારી હોય, ખાનગી હોય, પોતાના પ્રાઇવેટ હોય, દુકાન હોય, ફેક્ટરી હોય, કારખાના હોય, ઓફિસ હોય, સ્કૂલ કોલેજ જે કાંઈ હોય, ત્યાં દરેક જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ જે પહોંચે તો એને જીવનમાં કાંઈક ચડતીના દિવસો આવે. પણ હવે દુકાન હોય 11 વાગ્યા ને 12 વાગ્યા જઈને ખોલે તો શું આવે? પાછા આળસુ સાંજે 6-9 વાગે ત્યાં તો બંધ કરી દે. એટલે કોઈ પણ ધંધાઓ હોય એમાં ટાઈમ ટુ ટાઈમ, કોઈ સરકારી નોકરી કરતા હોય તો ગાફલાઈ ન રખાય. વિદ્યાર્થીની પહેલાં શિક્ષકો પહોંચી જતા હોય એટલે એમાં પણ દીર્ઘસૂત્રીપણું ન રાખવું. ઘણા તો તમે જુઓ ને તો જાગીને પછી બેસે એમને, ઘણા હાથમાં બ્રશ લઈને, ભાઈઓ તો પેપર લઈને બેસે. બ્રશ કરતાં કરતાં એ ખાટે બેઠા બેઠા પેપર વાંચે, પોતે ઉકલે નહીં, બીજાને ઉકલવા દે નહીં. અને પછી જલ્દી સ્નાન વગેરે કરીને જમ્યા ન જમ્યા ઊભા રોડે કંટ્રોલ બારા વાહનો દોડાવે. કેમ? તો કે મોડું થઈ ગયું હોય. પણ પહેલેથી ઉતાવળ ન રાખે તો આ પણ દીર્ઘસૂત્રી જ કહેવાય. બાળકો તમારા જોજો સમયે લેશન નહીં કરે, મોબાઈલ આપશો તો રમવા માંડશે. પછી જ્યારે સ્કૂલનું ટાણું થાય અને પછી જે મંડી પડે તો આ ટેવ પણ સારી નથી. પરીક્ષા દેતા વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં બેઠા હોય, પહેલાં હાથમાં પેપર આવે એટલે વાંચે, આડાવડા થાય, ધીમે ધીમે લખે અને પછી પાછળથી ટાઈમ ઘટે. અને પછી તો આવડતું હોવા છતાંય પણ ભૂલતો જાય અને ધીમે ધીમે કરતાં પાછળ બધા ગોટા મારે એટલે આવડતું હોય તો રિઝલ્ટ ડાઉન થાય. તો એ પણ વિદ્યાર્થી માટે દીર્ઘસૂત્રીપણું જ કહેવાય, નહીં કે ખાલી રાજા માટે. એટલે પહેલેથી સમય સેટિંગ કરી અને જે લખે એને કાંઈ ઘટે નહીં. તો દરેકમાં આવું દીર્ઘસૂત્રીપણું હોય, તમારામાંય હોય. મેં કીધું હોય કે આવતા શનિવારે કે આવતા બુધવારે આ પાકું કરતા આવજો. તો દીર્ઘસૂત્રી હોય મહિને પાકું કરે અને એના કરતાં કાંઈક અલગ સૂત્રી હોય એણે હજી નથી કર્યું. ખ્યાલ આવે છે? એટલે એમાં પણ જે પ્રમાણે કીધું હોય, હું તમને ઘણીવાર આ વિશેની સલાહ આપું કે આ અઠવાડિયે આપેલું લેશન છે એને તમે આવતા અઠવાડિયે ન કરો એટલે પછી બધું ડબલ થતું જાય અને ભેગું થતું જાય અને પછી પહોંચાય નહીં. એટલે બધું તાજે તાજું પાકું કરવું જ પડે. એટલે આ જે દુર્ગુણ છે ને એ દરેક વ્યક્તિને લાગુ પડે. અરે ઘણા તો એવા દીર્ઘસૂત્રી હોય, ઘરમાં રૂપિયા વગેરે બધુંય હોય, પણ લાઇટ બિલ 2-3 નોટિસ ન આવે ત્યાં સુધી ભરવા ન જાય. તમે વિચારો આને દીર્ઘસૂત્રી ન કહેવાય? હા, પૈસા ન હોય એ વસ્તુ આખી જુદી છે, પણ આળસ એટલી કરે કે હવે ત્યાં ક્યાં જરૂર છે. પછી પહેલાં નોટિસ મોકલે, પછી બીજી વાર તો કડકાઈથી મોકલે, છેડા કાપી જશું ત્યારે પાછા બિલ ભરવા માટે જાય. એટલે ઘણા એવા હોય કે જિંદગીનું એક પણ કામ સમયસર ન કરે. એ ભજનને મોક્ષનું સાધન સમયસર ક્યાંથી કરે? બાપનું ન વળે, બાવાનું શું વળે? એટલે માણસ પહેલેથી ટાઈમ સેટ કરીને જો ચાલતો હોય, તમારે જુઓ ને અત્યારે લગ્ન પ્રસંગોમાં દીર્ઘસૂત્રીપણું આવી ગયું છે. 23-24 વર્ષ થાય પછી તો જોવાનું ચાલુ કરે અને પછી સારું મોડું. તમને ખ્યાલ હોય કે અમુક ઉંમર સુધી માગા આવે, પછી તો એ ઉંમરના દીકરા દીકરીઓ પણ રહ્યા ન હોય, અને રહ્યા હોય તો એ કાંઈક કારણોથી જ રહ્યા હોય. એટલે એમ કરતાં કરતાં ઘણો બધો સમય નીકળી જાય અને ખોટા વરસ બગડે અને પછી જેવું મળે એવું ચલાવી લે ને આખી જિંદગી દુઃખી થાય. એટલે બધાનો જમવાનો સમય હોય, સૂવાનો સમય હોય, જાગવાનો સમય હોય, કોઈ પણ કાર્યનો સમય હોય, પૂજા પાઠનો સમય હોય, કોકને ઘેર બેસવા જવાનો સમય હોય, કોકને ઘેર જમવા જવાનો સમય હોય. એ ટાઈમે જ આવતો. તમને બપોરનું નોતરું આપ્યું ને તમે સવારે 8 વાગ્યાના એને અશ્રીને ધારે જઈને બેસો તો સામેવાળાને કેવા કડવા લાગો. એટલે બધાનો સમય હોય અને તો જ આપણી
જિંદગી સુખરૂપ પાર ઉતરે. વિદુરજી મહારાજ કહે છે કે રાજન, અમુક અતિ ઉતાવળિયા હોય, ખોટી ઉતાવળ કર્યા કરે, જલ્દી કરો, પણ એના કામમાં કાંઈ લેવાનું ન હોય તો આવાને સલાહકાર તરીકે ક્યારેય પણ રાખવા નહીં. ત્યાર પછી ત્રીજી વાત બતાવી કે થોડીક વાતમાં હરખાઈ જાય, કહેતા છલકાઈ જાય, હરખ ગેલા થઈ જાય તો એની સલાહ પણ ન લેવી. અમુક માણસો બહુ અધૂરિયા હોય, આપણે એમ કહ્યું હોય ને કે આ વાત કોઈને કહેતા નહીં, હજી તો કંઈ નથી રહેતા, એણે 5 જણાને કહી જ દીધી હોય, આને હરખ ગેલા ને અધૂરિયા કહેવાય. સામાન્ય વાતમાં છલકાઈ જાય, સામાન્ય વાતમાં પાછા તળિયે પણ બેસી જાય. સંસ્કૃતની અંદર સુક્તિ છે કે સંપૂર્ણ કુંભો ન કરોતિ શબ્દમ અર્ધો ઘટો ઘોષમુપૈતિ નૂનમ પ્રાજ્ઞ કુલીનો ન કરોતિ ગર્વમ કુલ વિહીનો બહુ જલ્પયંતી. આખો છલોછલ ભરેલો ઘડો માથે લેશો તો તમારી ડોક નહીં અચકાય, પણ અડધો ભરેલો ઘડો તમને 1 કિલોમીટર લઈ જવાનું કીધું હોય તો આપણી ડોક અચકાઈ જાય. આખા ભરેલા છે એ ક્યારેય પણ અવાજ કરતા, જે સજ્જન માણસ છે એ ક્યારેય વધારાનું બોલતા નથી, અને અડધો ભરેલો ઘડો એ છેક સુધી બોલતો જાય. અવાજ આવે કે ના આવે? અનુભવ થયા છે કે નહીં? એમ પ્રાજ્ઞકુલીનો કહેતા જે ખાનદાન હોય, જે કુળવાન હોય, એ ક્યારેય પણ વધારાનું બોલે નહીં, પૂછ્યા વગર સલાહ સૂચન આપે નહીં, અને અડધા ભરેલા ગળાએ દુનિયામાં હોય એ બધાને એમને એમ સૂચના આપ્યા કરે, એની સૂચનાને કોઈ સાંભળે પણ નહીં. આજના યુવાનો અને આજની યુવતીઓ એ પણ કાંઈ પણ વિચાર્યા વગર પોતાના માતા પિતા, કુળ કુટુંબ, એની ખાનદાનીને યાદ કર્યા વિના અથવા તો પોતાની જિંદગીના ભવિષ્યનો વિચાર કર્યા વગર એકબીજાના રૂપમાં હરખઘેલા થઈ જતા હોય, આકર્ષિત થઈ જતા હોય, પછી લગ્ન કરી લે પૂછ્યા વગર, વળી હરતા ફરતા હોય, અને છેવટે બધાયનો કુરાજી પોલે, કોઈ સામું જોવે નહીં, પછી આખી જિંદગી હેરાન થતા હોય. એટલે તો જૂના સમયમાં લગ્ન વડીલો કરતા, વડીલો જ કન્યાને જોવા જાય, વડીલો જ પાસ કરે, વર કે કન્યા એકબીજાને જોવાના આવે નહીં. અને એ લોકો તો કુળ જોવે, પાછું સામેવાળો મોસાળ હોય એ પણ જોવે, અને પછી ખાનદાની જોઈ અને સગાઈ નક્કી કરતા. બાકી માત્ર રૂપ જોઈને કે 5 દિવસના સહવાસમાં આવ્યા હોય, સામેવાળાની મીઠી વાતોમાં અથવા તો એના રૂપની અંદર કોઈ પણ રીતે મોટી મોટી વાતો કરે, પછી આપણે આમ કરશું, હું આમ લઈ જઈશ ને આમ કરાવીશ, હવે આવું બધું કહે એટલે પછી સામે ફસાઈ જતા હોય. કારણ કે અવળી જગ્યાએ અટવાઈ ગયા પછી જિંદગીનું સુખ તો જાય પણ આબરૂ પણ જાય. એટલે લાંબો વિચાર કરવો. આ બધી જે વાતો છે એ 5 દિવસની જ હોય, એમાં કાંઈ લેવાનો ન હોય, આને ખાનદાન ન કહેવાય. તો ક્યારેય પણ આવા હરખ ગેલા થઈ અને અવળા પગલાં ભરવા નહીં. પછી તો હવે તો માતા પિતા અપનાવે, પણ એ બધું પરણે એમાં કાંઈ લેવાનું ન હોય. માટે આપણી ખાનદાનીને લાંછન ન લાગે એવું ગંભીરતાથી દરેક નિર્ણયોને લેવા. તો રાજાએ તો આવા હરખ ગયેલા માણસોની સલાહ ક્યારેય નહીં લેવી, નહીંતર આખા રાજ્યને એનું ફળ ભોગવવું પડે છે. હવે વિદુરજી ચોથી વાત બતાવે છે કે ખોટી ખુશામત કરનારા હોય એની સલાહ ન લેવી. જો વખાણ અને ખુશામતમાં ફેર છે. વખાણ એટલે આપણામાં જે ગુણ હોય ને એ જ ગુણને પ્રદર્શિત કરે, એને વખાણ કહેવાય. ખુશામત એને કહેવાય કે આપણામાં કાંઈ હોય નહીં, પણ છતાંય ખોટે ખોટા ફૂલાવી મારે તો એને ખુશામત કહેવાય. પંપ લઈને જ અમુક તો ફરતા હોય, હવા ભર્યા જ કરે, જ્યાં જરૂર લાગે ત્યાં બેક મારી દે, અને સામેવાળા પાછા ફૂલાઈ જાય એવા હોય. તો વિદુરજી મહારાજ કહે છે કે હે રાજન, આ શકુની છે ને એ દુર્યોધનની બિલકુલ ખોટી ભાટાઈ કરે છે. એના ખુશામત કરી અને એને એ બગાડી રહ્યો છે. કર્ણ, દુશાસન એ પણ એને સારી સલાહ આપતા નથી. ના બધાય શકુનીના દોરાય છે. ને આમ જો તમે નજર કરશો ને તો આખી વિદુર નીતિ આ 4 ઉપર જ લખાણી છે, એના ઉપર જ બધી વાત કરેલી છે. કોણ 4? કર્ણ, દુશાસન, દુર્યોધન અને શકુની. આ બહુ ફેમસ પાત્રો મહાભારતના છે. એટલે એ પણ ક્યારેય સારી સલાહ આપતા નથી.
અને કુરુકુળનો નાશ કરવા માટે જ જાણે કે પોતાના પિતાનું રાજ ગાંધાર છોડીને શકુની અહીંયા રહ્યો હોય એવું લાગે છે, અને એની ખુશામત તમને બધાઈને બહુ ગળી લાગે છે, એની જ સલાહ તમને મનાય છે. અને દુર્યોધનને એટલો બધો ચડાવે કે દુર્યોધન કદાચ યુદ્ધ થાય ને તો આપણે પક્ષે તો બહુ મોટા મોટા લડવૈયા છે, એને પક્ષે દ્વારકાધીશ સિવાય કોણ છે? દ્વારકાધીશના સગા ભાઈ છે એ તારા પક્ષે છે. આવી રીતે પંપ માયરા જ કરે, એનામાં યુદ્ધ કરે એવો પાંડવોમાં એક અર્જુન છે, તો અર્જુનની સામે આપણો કર્ણ ક્યાં ઓછો છે? એ પણ એવો જ બાણાવાળી છે. અર્જુનને તો એ પાછો પાડી દેશે. અને ભીમસેન ગદાયુદ્ધને જાણે, પણ એના કરતાંય સારું ગદાયુદ્ધ તો તું બળદેવજીની પાસે શીખ્યો છે. પહેલાંની વાત જુદી હતી, હવે તો ત્યાં યુદ્ધ શીખી લીધું, માટે ભીમસેન પણ તારી ટક્કર નહીં ઝીલી શકે. આમને આમ વખાણ કરી કરીને બધાને ટાળી દીધા. માટે હે રાજા, તમે કાંઈક સમજો તો સારું, હજી પણ પાંડવોને ન્યાય કરો. પણ છતાંય ધૃતરાષ્ટ્ર તો કાંઈ બોલતા નથી. વિદુરજી આગળ મને વાત સંભળાવો. એટલે વિદુરજી આગળ બતાવે છે કે રાજન, આ ચારને પોતાને ઘેર રાખવા અને આશ્રય આપવો. કયા ચાર? તો બતાવ્યું, ચત્વારી તે તવ ગૃહે વસંતુ શ્રિયાભિજુષ્ટસ્ય ગૃહસ્થ ધર્મે. તમારા જેવા ઐશ્વર્ય સંપન્ન ગૃહસ્થાશ્રમી હોય તો એના ઘરની અંદર આ ચાર વ્યક્તિને સારી રીતે સાચવવા. કોણ કોણ? તો કે વૃદ્ધો જ્ઞાતિ સ્વસન્ન, પોતાનો જ્ઞાતિજન હોય, બીજો કોઈ નજીકનો વૃદ્ધ હોય, યા તો પોતાના વડીલ માતા પિતા વગેરે હોય તો એને. પછી કુલીન એટલે કે કુળવાન માણસ, વિપત્તિમાં આવેલો હોય, જે ખાનદાનને કુળવાન હોય ને, કારણ વગર તો કોઈને ઘેર રહે જ નહીં, પણ કંઈક મુશ્કેલીમાં આવ્યો હોય, તમારા આશરે આવે તો ગૃહસ્થની ફરજ છે કે એને પોતાને ત્યાં રાખવો. અને પોતાનો મિત્ર પણ અતિ ગરીબ હોય, ગરીબાઈ આવી હોય તો એને આશ્રય આપવો, એ પણ તમારી ફરજ છે. અને ભગીની ચાનપત્યા, સંતાન રહિત એવી બેન, તો એને પણ આશ્રય ગૃહસ્થએ જરૂર આપવો. હવે પહેલી વાત બતાવી કે વડીલ વૃદ્ધ માતા પિતા. ઘણાને ઘરમાં વડીલ વૃદ્ધ માતા પિતા હોય પણ રાખવાની દાનત ન હોય. સંસારીને પોતાના 4-5 બાળકો હોય તોય પોષાય, પણ 2 માતા પિતા છે એ પોષાતા નથી. હવે માતા પિતા વૃદ્ધ થયા હોય, છોકરાને પેટે પાટા બાંધીને ભણાવ્યા ગણાવ્યા હોય, નોકરી ધંધે ચડાવ્યા હોય, શહેરમાં રહેતા હોય, એટલે પરણાવ્યા પછી શહેરમાં મોકલે, રસોડા વગેરે કરી આપે, જરૂરિયાતની વસ્તુ અહીંયાથી મોકલે. પણ મા બાપના શરીર થોડાક વૃદ્ધ થાય એટલે એમ થાય, માને કે હવે તૈયાર રોટલો મળે તો સારું. અને તમને ખ્યાલ છે કે તમને મૂડી કરતાં વ્યાજ વધારે વાલું હોય, એટલે એમ થાય કે છોકરાઓને આપણે સાચવીએ અને છોકરાઓની ભેગું છેલ્લી જિંદગીમાં રહેવાય. દિવાળી ઉપર ગામડે આવ્યા હોય એટલે મા બાપ કંઈક વાત કરે, માં એવું કે ભાઈ હવે મારાથી બહુ થતું નથી, બિચારા ચોખ્ખું તો ન કહી શકે. એટલે તરત જ છોકરો હોય, પુત્રવધુ હોય, એવું કે હવે અમારે તો 5મા માળે ફ્લેટ છે ને અમારે લિફ્ટની વ્યવસ્થા નથી, છે તોય ક્યારેક ચાલુ હોય, ક્યારેક બંધ હોય, વળી બિલકુલ નાનું એવું ઘર છે અને 4-5 જણા અમે. આવી રીતે બોલે એટલે મા બાપને ખબર પડી જાય. એટલે મા બાપ એમ કે કાંઈ વાંધો નહીં દીકરા, અમે અહીંયા ગામડે રહીશું, ક્યારેક અમે ત્યાં આવશું, એમ કરી અને મનને વાળે. હવે મા બાપની ઉંમર થઈ હોય, રાત્રે કાંઈ દેખાતું ન હોય અને જેવું તેવું કાચું પાકું રાંધીને ખાતા હોય તોય પરવશ થઈને એમને પોતાની જાતે કરતા હોય. માટે ગૃહસ્થએ સમજી રાખવું કે ઘરની અંદર વડીલ હોય ને તો એના અનુભવનું જ્ઞાન તમારી પ્રજામાં આવે. તમારા બાળકો તમારી પાસેથી ન શીખે એટલું વડીલ દાદા દાદી પાસેથી શીખતા હોય છે. અને તમારે તો એને ખોળે બેસાડવાનો ટાઈમ હોય ન હોય, પણ વડીલો એને ખોળે બેસાડી, માથે હાથ ફેરવી, સારા સંસ્કારો આપે, એને વાલ કરે. સ્ત્રી પુરુષ કંઈક નોકરી ધંધો બેય જો કરતા હોય તો એનામાં શક્તિ હોય તો ઘરનું કામે કરે અને છોકરાઓને પણ સાચવે. તો આવી રીતે એનું ધ્યાન રહે, ઘરને એકલું મૂકવું ના પડે. વિદેશોની અંદર તમને ખ્યાલ છે ને, આજે બાળકોને નાના હોય પછી 2-4 મહિનાના થાય એટલે એને બેબી હાઉસમાં મૂકવામાં આવે. છોકરાઓને રાખવા માટેના ત્યાં બેબી હાઉસ હોય, બધાના
છોકરાઓને ત્યાં મૂકી જાય. અમુક મા બાપ કદાચ આ બાજુના હોય તો એ પોતાના બાળકને સવારે મૂકી આવે ને સાંજે લઈ આવે, પણ ત્યાંના હોય ને એ તો દર અઠવાડિયે શનિ રવિ લઈ આવે, બાકી અઠવાડિયું એ છોકરું ત્યાંનું ત્યાં જ રહે. હવે તમે વિચારો કે પોતાના પરિવારના સભ્યો ઉછેર કરે અને પારકા માણસો ઉછેર કરે, એમાં ફેર હોય કે ન હોય? પોતાના પરિવારના સભ્યો છે એ લાગણી, હૂંફ અને પ્રેમથી એને ઉછેરે, પારકાને તો પૈસા સાથે લેના દેના હોય, ટાઈમે ખવડાવવું સુવડાવવું આવું બધું એ કરે, પણ એમાં સંસ્કાર ક્યારેય ન આવે. અને આવી રીતે બેબી હાઉસમાં જ રહી અને જે બાળક ઉછર્યું હોય એને મોટા થયા પછી એ ન સમજાય કે મારા મા બાપ કોણ છે, અને પછી અંતર પહેલેથી જ પડી જાય ને ત્યાં તો કાયદો છે કે 18 વર્ષ પછી મા બાપનો કોઈ હક છોકરાઓ માથે નહીં. એટલે માતા પિતાને પણ પછી માને નહીં પોતપોતાની રીતે રહેતા હોય. કેમ તો કે જન્મથી જ ઉછેર બીજે થયો, એને માતાનું દૂધ નથી મળ્યું, એને માતા પિતાનું વાત્સલ્ય નથી મળ્યું. માટે વડીલો જો ઘરમાં હોય ને તો બાળકો સાજા માંદા થાય તો નાના બહેનો હોય એ સીધા લઈને દવાખાને ઉપડે, અને વડીલોને ખબર પડે એને કંઈક કડવાટ કઈ રીતે પાવી, કંઈક ઘસીને એને ચોપડવું. એવા દેશી ઓસડિયા કરીને શરીરના દર્દોને દૂર કરે, ખબર અંતર પૂછે, પ્રેમથી ખોળે બેસાડી અને એને ભાવતી વસ્તુ જમાડે, એમ શરીરનું અડધું દર્દ દૂર થઈ જાય. પણ અત્યારે તો શહેરમાં રહેવું હોય, નાના ઘર છે એવા બાના કાઢે, અને આડોશી પાડોશી બધાય સરખા જ હોય, કોઈ સંસ્કાર આપે એવા ન હોય. એટલા માટે વિદુરજી કહે છે ઘરમાં વૃદ્ધ હોવા જોઈએ. જૂના જમાનામાં કહેવત હતી ને કે ઘરડા ગાડાવાળા, એ બહુ સારો પ્રસંગ છે, પણ આપણે અહીંયા નથી લેવો. જાનના ગાડા વેવાઈએ કાઢી જ મૂક્યા હતા, પણ ઘરડા હોઈએ સમજાવીને પાછા વેળા ત્યારથી કહેવત પડી છે કે ઘરડા ગાડા વાળે. તો આવી રીતે વૃદ્ધો અને વડીલોથી ઘર શોભે. તમારા ઘરની અંદર કોઈ પ્રવેશ કરે, સોફા ઉપર કોઈ વડીલ બેઠા બેઠા કાંઈક વાંચતા હોય, હાથમાં માળા લઈને બેઠા હોય, તો એ ઘરની શોભા કાંઈક જુદી જ હોય. માટે ઘરની અંદર વૃદ્ધ અનુભવી સગા સંબંધી હોય, આપણા કોઈ એવા ભાઈઓ હોય અને એમને કોઈ પ્રજા વગેરે કદાચ ન હોય, બેમાંથી એક જતા રહ્યા હોય ને એકલા હોય, તો આપણી પવિત્ર ફરજ છે કે આપણે આપણી ભેગા એને કાયમને માટે રાખવા જોઈએ. કારણ કે આપણા સંબંધિત છે, એણે નાના હતા ત્યારે આપણું ખૂબ કામકાજ કર્યું છે, આપણા બાળકોને ઉછેરવામાં પણ એને ફાળો આપ્યો છે. એટલે પોતાના મા બાપ કરતાં એનું ધ્યાન એણે પછી કાકા હોય દાદા દાદી જે થતા હોય તે, પણ એની પવિત્ર ફરજ છે, કારણ કે એની મિલકત પાછળથી એને લેવાની છે. એટલે એ પણ ધ્યાન રાખવું જોઈએ. અને પોતાનાને જે હેત હોય, ભલે કુટુંબી હોય, પણ એવું પારકાને હેત ક્યારેય ન હોય. જે તમારા બાળકોને ખોળામાં બેસાડી કંઈક રામાયણ કંઈક મહાભારત એના ગૌરવવંતા ઇતિહાસો વાર્તાના રૂપમાં સંભળાવે તો તમારા બાળકો ખમીરવંતા બને, એનામાં રૂડા સંસ્કાર આવે ને છેલ્લે તમારે રોવાના વારા ન આવે. માટે વડીલોને ઘરની અંદર આશ્રય આપો. તો આપણે એવું માનીએ, તમને કોઈ એવું પૂછે કે તમારા સાસુ સસરા ક્યાં રહે છે, તો તમે શું કહો? અમારી ભેગા રહે છે. એ તમારું ઘર નથી, તમે એની ભેગા, તમે આવ્યા ત્યાર પહેલાં એનું ઘર ને એના દીકરાને બધું હતું જ, એ તો તમે ખોટું હું પણ લઈને ફરો છો. પણ એમ કહીએ કે અમે એની ભેગા, પણ કોઈ નહીં બોલે. અમારા 3 ભાઈઓ છે, પણ અમારે બીજા કોઈ ન રાખે તો અમે જ રાખીએ એમ. અરે તમને એના પુણ્ય કરીને તમે સુખી છો, પણ બોલવામાં બહુ ફેર પડતો હોય છે. તો પહેલી વાત બતાવી, વડીલોને આદર આપો. બીજી વાત કે કુલીન માણસ હોય, કુળવાન હોય, કંઈક વિપત્તિમાં ઘેરાઈ ગયો હોય તો એને આદર આપો ને એને આશ્રય આપો. કારણ કે એ આપણને કાંઈક હિતની વાત બતાવશે, સારો રસ્તો બતાવશે, મુશ્કેલીમાંથી આપણને સારધારીએ પાર ઉતારશે. કારણ કે સ્વાર્થી નથી, એ ખાનદાન છે. પછી ત્રીજું બતાવ્યું કે પોતાનો ગરીબાઈને પામેલો એવો મિત્ર, પહેલેથી ગરીબ છે એમ નહીં, પણ હવે કારણસર કાંઈ એવી પરિસ્થિતિ આવી હોય તો એને પણ આશરો આપો. કારણ કે એને પણ આપણો મિત્ર છે, આપણો આત્મીય છે, એટલે એને આપણી સાથે હેત છે. આપણું બુરું થાય એવું એ ક્યારેય નહીં કરે, એટલે એને પણ આશ્રય આપો. અને ચોથું બતાવ્યું કે હે રાજન, દીકરા વગરની જે બેન ઘરમાં રહેતી હોય તો એને સાચવવી.
જુઓ વિદુરજી મહારાજ કેટલો સરસ શબ્દ લખે છે. નહીંતર એણે એવું કહેવું જોઈએ કે દીકરી કોઈ પણ કારણસર પાછી આવી હોય તો મા બાપે એને સાચવી, પણ મા બાપને કહેવાનું જ ન હોય. ભાઈને ભલામણ કરીએ કે પોતાની બેનને સાચવી, મા બાપ તો કાયમ હોય નહીં. અને કોઈ પણ કારણથી દીકરી પિયરમાં આવીને રહેવા લાચાર બની હોય, કોઈને રહેવાનો શોખ ન હોય, ઘણીવાર ત્યાં કંઈક એવો ત્રાસ ગુજારાતો હોય, સામેવાળાની લાઈન સારી ન હોય, સામેવાળાને ક્યાંક બીજે સંબંધો હોય, તો આવા ઘણાય કારણોથી એને માર પડતો હોય, ત્રાસ ગુજારાતો હોય અને એને કારણે ના છૂટકાય એને આવવું પડ્યું હોય તોય પણ એની લાચારી ગણાય. અને ક્યારેક એવું બને કે કોઈ પણ અણબનાવને કારણે નાનું એવું 2-3 વર્ષનું બાળક હોય તો સામેવાળા એને રાખી લે અને એને મૂકીને જ્યારે એને અહીંયા આવવું પડે તો વિચારો કે માતૃવાત્સલ્ય તો ક્યાંય મરી પરવારતું નથી. એટલે એને રાત્રિ દિવસ પોતાના ભાઈને પિતાને ઘેર હોય તો એનું નાનું બાળક યાદ આવ્યા કરે ને આત્મા એનો સતત કકળતો હોય, તો એવા સમયે એને આશ્વાસન આપી અને ભાઈએ એને જરૂર આશરો આપો. એને પછી તમે રાખો ન રાખો પછીની વાત છે, એના બાળકને, પણ તમે ખાલી એને આશ્વાસન આપો કે અત્યારે એ લોકો સમજતા નથી, મોટો થશે ત્યારે આપણે એને લઈ લઈશું. આવી રીતે હિંમતના 2 શબ્દ કે તોય પણ એને ઘણી બધી રાહત રહે. માતા પિતા હોય ત્યાં સુધી તો દીકરીને વાંધો નથી હોતો, પણ બને એવું કે દીકરી જ્યારે પાછી આવે ત્યારે દીકરી કરતાંય વધારે ઉપાધિ મા બાપને હોય છે કે અમારું શરીર તો આજ છે ને કાલ નથી, પછી ભાઈ ભોજાઈઓ ભેગા આ દીકરીનું શું થશે. હવે શરીરનું નક્કી નથી કે દીકરીને 40-45 વર્ષે કાંઈક ગંભીર બીમારી આવી તો એની સેવા કોણ કરશે. આવી ઘણી ઉપાધિઓ માતા પિતાને પણ હોય છે. અને કન્યાને માટે મા બાપને ત્યાં જિંદગી વિતાવવી એ ખૂબ જ અઘરી હોય. પાછળથી ભાઈ ભોજાઈઓના મેણા સહન કરવા પડતા હોય. ભોજાઈ સારા હોય તો વાંધો નહીં, નહીંતર કામકાજ કરાવીને કસ કઢાવી નાખે. જાણે એના કામવાળા હોય, નોકર હોય એવી રીતે રાખે. અને વળી પાછા નહીં બોલવાના શબ્દો બોલે, મરમાળા વેણ બોલે. પેલી લાચારીથી આંસુડા પડતી સાંભળી લે, પણ હવે બીજો કોઈ આશ્રય ન હોય તો આવી વ્યક્તિઓને બહુ પાપ લાગે છે. માટે દીકરી હોય, બેન હોય, એની લાચારીનો ગેરલાભ ક્યારેય ન ઉઠાવો. એ કાંઈ નહીં બોલે પણ એના એક આંસુડાનો હિસાબ કુદરત તમારી પાસેથી ચોક્કસ લેશે. તમને ખ્યાલ નથી કે એના પ્રારબ્ધ જ તમે કદાચ ભોગવી રહ્યા હો, એવું પણ બને. મા બાપની ઘણીવાર દીકરી દેવામાં કાંઈક બેદરકારી હોય, અથવા તો એના પૂર્વકર્મ એવા કાંઈક હોય, કોઈ પણ કારણથી એ અટવાણી છે, પણ એને દુખવીને આપણે દંડ ભોગવવો પડે એવા કર્મના પોટલા કોઈએ પણ બાંધવા નહીં. વળી વિદુરજી તો એવું કહે છે કે બેન જો ઘેર રહેતી હશે તો ભાઈના ઘરનું અને બાળકોનું વફાદારીથી ધ્યાન રાખશે. કારણ કે બેનને ભાઈનું દાજે એટલું બીજા કોઈને ન દાજે. ઘરની એક પણ વસ્તુ કોઈને ઉછીની નહીં દે ને બગડવાય નહીં દે. ઘેર કોઈ હોય ન હોય તો નાના બાળકોને ખૂબ ચીવટથી સાચવશે. એટલે કરકસર કરી અને ઘરની અંદર એ મદદરૂપ થશે. માટે ક્યારેય પણ એને દુખવવા નહીં. અને આપણે એવું વિચારવું કે આપણી એવી સ્થિતિ થઈ હોય તો શું થાય, એટલે એને મદદરૂપ થવું. હવે એક બીજી વાત છે કે તમે એને પરણાવ્યા પછી એ પાછી આવી કોઈ કારણથી, એ વસ્તુ તો સમજ્યા, પણ ઘણા ગૃહસ્થને ઘેર દીકરા કે દીકરી મંદ બુદ્ધિના હોય છે, કોઈને વિકલાંગ હોય, શરીરે ખોડ ખાપણવાળા, તો પછી એના લગ્ન વગેરે કરવામાં નથી આવતું અને એને કાયમને માટે ઘેર રાખવાના હોય. તો આજનો સમાજ એટલો બધો નિષ્ઠુર છે કે ઘરની અંદર એકાદી વ્યક્તિ મંદબુદ્ધિ કે વિકલાંગ હોય તો એને ઘેર બીજો દીકરો ખૂબ સારો ડાયો ને બુદ્ધિશાળી હોય ને તો એને પણ દીકરી દેતા નથી કે અમારી દીકરીને ત્યાં જઈને પહેલાંની સેવા જ કરવાની. હવે આની દાનત જ ખોરી છે. એ એવું નથી વિચારતા કે મારી દીકરીને હું ત્યાં પરણાવું ને એને ઘેર કોક આવો જન્મશે તો એ ક્યાં નાખવા જશે, એવું કોઈ વિચારતા નથી. અને એ બાળકોને હેરાન કરતા હોય ને એવા બાળકો હોય ને એ મા બાપને રાતથી ઊંઘ નથી આવતી અને એ લોકો એવી પ્રાર્થના કરે, કોઈને એવી ઈચ્છા ન હોય કે અમારા બાળકનું મૃત્યુ થાય,
પણ એ મા બાપ એવું વિચારે કે અમારું શરીર છે ને ત્યાં આને હવે ઠાકોરજીએ લઈ જાય તો સારું, નહીતર પાછળથી આની અધોગતિ થશે. એટલે માતા પિતાને તો સંતાન ઉપર લાગણી હોય એની એ સેવા કરે, પણ ભોજાઈઓએ પણ એનું પાલન ચોક્કસ કરવું જ જોઈએ. પોતાના દીકરા કરતાં એને મંદ બુદ્ધિ છે, એને તમે જેમ રાખો એમ બિચારો રે, તો એને ખોટી રીતે બધા જ ઘેર એવું થતું હોય, ખાવા પીવામાં ભેદભાવ હોય, એને સાચવવામાં ભેદભાવ હોય, અને મંદ બુદ્ધિનું બાળક હોય એ અમુક પછી 30-35 વર્ષની ઉંમર થાય એટલે પછી પથારીવાસ થઈ જાય, શરીર પણ એના વધી જતા હોય, ખોરાક ઘણો બધો હોય, એટલે પથારીની અંદર બધી ક્રિયાઓ થતી હોય ને એ જે અધોગતિ, એ જે પથારીમાં નરક ભોગવતા હોય, આપણને જોઈને દયા આવે. માટે આવું ક્યાંય પણ હોય તો એની સેવા, અને ખાસ કરીને નણંદ કે દિયર, પોતાનો સગો ભાઈ હોય તો પ્રશ્ન જ નથી, પિયરમાં હેરાન થતો હોય તો અહીંયા લઈ આવીને સેવા કરે, પણ આ બધા એને પારકા લાગે છે. એટલે આવી રીતે કોઈ વિકલાંગ હોય અને એની જો સેવા કરે ને તો એ વગર ભજને ભગવાનને પામે, એટલો મહારાજનો એની માથે રાજીપો ઉતરે, અને એ આ લોકમાં હોવા છતાંય સ્વર્ગના દેવો પણ એને વંદના કરે. પણ જેના કુળની 2 નમૂન ખાનદાની હોય, જેના મા બાપનું લોહી એવું ખાનદાન હોય ને, એવા દીકરીઓ જ આવું કરી શકે, બાકી બધાયનો કામ નથી. અને ભગવાનનો જે અઢળક રાજીપો છે એનાથી એના આત્માનું, પરિવારનું, દીકરાઓનું બધાનું જરૂર રૂઢ થાય. હું યાદ કરીશ આપણી પાઠશાળાની અસ્મિતા કળથિયા, લગભગ 20 વર્ષથી તો હું જોઉં છું કે એમની નણંદ પેલી મીના એ મંદબુદ્ધિ છે, અને ઘણા વર્ષથી તો એ પથારીમાં છે, શરીર એટલું બધું હેલ્ધી થઈ ગયું છે. અને એ અસ્મિતા જ્યારે પરણીને આવી ત્યારે એના સાસુ હાજર નહોતા, આવતા વેત એનું સુકાન એણે સંભાળ્યું છે, પણ કુદરત એની સાથે જ હોય. આવતા વેત દેવ જેવા 2 દીકરાની જોડ એક સાથે ભગવાને એને આપી દીધી. છોકરાઓ સરસ ભણ્યા ગણ્યા હોશિયાર બધું, અત્યારે છોકરાઓ કોલેજમાં છે, ત્યારથી આ છોકરી બીમાર છે અને એટલી બધી સરસ રીતે એની સેવા કરે. આજ તમારા પરિવારોમાં પણ ક્યાંક ક્યાંક દેખાય છે કે તમારા માતા પિતા બીમાર હોય ત્યારે એની પથારીઓને સાફ કરવા માટે તમે પણ માણસો રાખો છો, પણ આજ 20-20 વર્ષના વાણાવાયા બધું જ પથારીમાં છે, એકલા ઊંચકાતી પણ નથી. અને ખોરાક તો હોય, અત્યારે ઓછો થયો હોય, હવે જે પ્રમાણે જમે એ પ્રમાણે પથારી પણ વારંવાર બગડે. એક પણ કામવાળો કે માણસ રાખ્યા વગર 20 વર્ષથી એ છોકરી એની સેવા કરે છે. આપણી પાઠશાળાનું જેને આપણે ગૌરવ કહી શકીએ, એણે પાઠશાળાના સંસ્કારોને ઉજાગર કર્યા કહેવાય. તો તમે વિચાર કરો કે આ કાંઈ સહેલું નથી. કોઈ પણ વ્યક્તિ આપણા ઘેર રહેતી હોય તો એને રસોઈ કરીને જમાડવી કે એના કપડાં ધોવા એ કામ કાંઈ અઘરું નથી, પણ એ જ્યારે પથારી બગાડે અને એ જ્યારે બેભાન જેવી ગાંડા જેવી પરિસ્થિતિમાં હોય ત્યારે એને સમજાવીને જે રાખવા, એને કેટલીય વાર ક્યાંક જવા આવવાનું હોય ને કદાચ કાંઈક સેજ બોલે ને તો સીધી મારી લે. હવે એના હાથમાં કેટલી તાકાત હોય, પણ એણે કોઈ દિવસ સામે હાથ પણ ઉપાડ્યો નથી. એક સાથે બેલડાના 2 બાળકોને મોટા કરતાં એણે આની સેવા કરી છે. તો આવા છે ને એ બધા સમાજનું ગૌરવ છે ને, એણે વિદુરજીના શબ્દોને સાર્થક કર્યા છે. ને આજની તારીખે તમે એના ઘેર જઈને ખબર પૂછી આવજો ને તમે પરિસ્થિતિ જોજો. ચોખ્ખી ફૂલ પથારી જેટલી વાર બગાડે એટલી વાર બધું પોતે સાફ કરે, સ્નાન કરાવવું, મોઢામાં કોળિયા દઈને એને ખવડાવવું, આ બધું જ એ કરે. પડખું જાતે નથી ફરાતું, પડખા પણ પોતે ફેરવે, રાત્રિના ઉજાગરાઓ કરે. એ બધાય પરણીને આવ્યા હોય ત્યારે કોડ ભર્યા, બધાને યુવાની હોય, બધાને હરવા ફરવાનો ને જુદા રહેવાનો ને બધોય શોખ બધાને હોય, પણ એના મા બાપને પણ આપણે લાખ ધન્યવાદ આપીએ કે આવી રીતે એ સેવા કરે છે. એટલા માટે વિદુરજી કહે છે કે નિરાધાર એવી બહેન એ પોતાને ઘેર આવીને જો રહી હોય તો એને પોતાની દીકરી કરતાં ભાઈને લાગણી હોય, ભોજાઈને નથી હોતી. તમારા બેનને એવું કંઈક હોય ત્યારે કેમ અહીંયા રાખીને પાલવો છો? એટલે બહુ મોટી ભૂલ છે. ખાલી સત્સંગ છે પણ દેખાવનો છે. જ્યાં સુધી આવું બધું ચરિતાર્થ નહીં કરીએ ત્યાં સુધી અમે તમને સત્સંગી માનશું, દુનિયા તમને સત્સંગી માનશે, ઠાકોરજી નહીં માને.
એટલે માણસ થવાની દરેકે ખૂબ જ જરૂર છે.